દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે આપણે એવી સ્થિતિમાં ના આવવું પડે, આપણે દુષ્કાળ જાહેર કરવો પડે, લોકોને મુશ્કેલી પડે. હાલાકી ભગવાને કૃપા પણ કરી છે, ખૂબ વરસાદ પણ કેટલીક જગ્યાએ થયો છે, પણ જે ભાગમાં નથી થયો એમાં દુષ્કાળ જેવી સ્થિતિ ન સર્જાય. કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે માનનીય ભૂપેન્દ્રભાઈની સરકાર હંમેશા તત્પર હોય છે. લોકોની પડખે અને સુખમાં અને દુઃખમાં આગેતર બનવા માટે પણ અમે સૌ તૈયાર છીએ. પણ ભગવાનને પ્રાર્થના કરીએ, આપણે સૌ સામૂહિક પ્રાર્થના કરીએ કે આ સ્થિતિમાં એ ક્યારેય કોઈને ન મુકાવવું પડે ને પોતાનું જીવન એ સારી રીતે ગુજારી શકે એવો વરસાદ ભગવાન ચોક્કસ આપે. ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવીને હું પણ પ્રાર્થના કરું છું. દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે આપણે એવી સ્થિતિમાં ના આવવું પડે, આપણે દુષ્કાળ જાહેર કરવો પડે, લોકોને મુશ્કેલી પડે. હાલાકી ભગવાને કૃપા પણ કરી છે, ખૂબ વરસાદ પણ કેટલીક જગ્યાએ થયો છે, પણ જે ભાગમાં નથી થયો એમાં દુષ્કાળ જેવી સ્થિતિ ન સર્જાય. કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે માનનીય ભૂપેન્દ્રભાઈની સરકાર હંમેશા તત્પર હોય છે. લોકોની પડખે અને સુખમાં અને દુઃખમાં આગેતર બનવા માટે પણ અમે સૌ તૈયાર છીએ. પણ ભગવાનને પ્રાર્થના કરીએ, આપણે સૌ સામૂહિક પ્રાર્થના કરીએ કે આ સ્થિતિમાં એ ક્યારેય કોઈને ન મુકાવવું પડે ને પોતાનું જીવન એ સારી રીતે ગુજારી શકે એવો વરસાદ ભગવાન ચોક્કસ આપે. ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવીને હું પણ પ્રાર્થના કરું છું.